નવની નીંદ વજની નીંદ પામવાની ईद में ज्ञान दे अभय वरदान दे तंबुरानी दुख हमारा दूर कर दुख भरा दूर कर आशा सपूर्ण कर माँ भवानी हेलो पाठड़िया बकरा गाले बदी हरदी पाठड़िया बकरा चार तोरे हेलो हेडने पाड़े तारे बदी हरदी पाठड़िया बकरा चार तोरे बात बचे अरे पाठड़िया बकरा चार तोरे हलो कानूड़ी भगती करे बाधे अरे पाठड़िया बकरा चार तोरे जय राम जय राम जय जय राम साधे निंदरा दिवती काम प्यारे बजिए सीतारा लेखा जाइए नहाना भरता जाइए बना का वन बकरानी बाट बाधे अरे पाठड़िया बकरा चार तोरे મારા બકરા ચરાવીને હાજે ખાલી દર હું પણ થાકે છું મારા બકરા પણ થાકે હશે તે માટે બધાને સીધો મીઠું યાર છે અને એનો સીધો મીઠો થાય છે તો મારા બકરાને થોડો વિહામ આપો અને હું પણ ભાત ભોજન લાવ્યો છું મારા રામના બે નામ લઈ ભાત ભોજન કરી અને આગળ ગયો જઈ હરે હર જીયાલ દેવડે અને પૂજવાય રામ પીએ દુખિયાના દુઃખ મટાડ છે વાલો કાજ કરશે શરીર કાનુડા તારી મોરલી અને મારા રૂદીએ જોટી ગઈ જી ગોકુળની ગોપીઓ વાલા એની દરવે રણગી હરે રાધે ગોવિંદ બજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ બજો રાધે ગોવિંદ નાથ બજો રાધે ગોવિંદ બીના મૈના નાથ બજો રાધે ગોવિંદ વાલા દુખીઓ નાથ
નાથ ભજો રાધે ગોવિંદ અરે પ્રહલાદ નાથ ભજો રાધે ગોવિંદ ગરીબો નાથ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે ઓ મારા નાથ સાંભળો ગરીબો ના નાથ સાંભળો દુખીઓ ના નાથ સાંભળો રાધે રાધે ગોકુળમાં ગોવિંદ રાધે જય શ્રી રામ સાધુ મહારાજ જય શ્રી રામ હવે કેમ પડી સાધુ મહારાજ અરે હા સાધુ મહારાજ જમણ કબર પટકીઓનો બહુ ઢાક્યો છું હા સાધુ મહારાજ એના વનવગડાની અંદર તમારો અવાજ સાંભળી અને તમારી પાસે થોડું ભોજનની આશા હા સાધુ મહારાજ બાદ ભોજન લાવ્યો તો હમણાં મારા નબે નામ બાદ ભોજન કરી ચૂક્યો છું સાધુ મહારાજ અરે ગોળભાઈ થોડું ઘણું હશે તપાસ તો કરો કોઈ એક વાત કહું સાધુ મહારાજ જમી જો કશું મારી પાસે કઈ નથી સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ તમારી કામડીનો છેડે થોડું તપાસ તો કરો હો સાધુ મહારાજ સાહેબ જીત છોડતા નથી હા મારી કામડી ની અંદર તારો ઢોકળો પડ્યો છે સાધુ મહારાજ જમી અરે ગોળભાઈ હા સાધુ મહારાજ થોડો ટુકડો તમે પણ જમો હો સાધુ મહારાજ આપને આઠા ટુકડા ખાઈને અમે રામ રામ આનંદ થાય છે સાધુ મહારાજ હવે હાલતા થાવ સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ તમારે આપેલા ભોજન પણ કર્યા હા સાધુ મહારાજ તો થોડું પાણી નાખી હો સાધુ મહારાજ સમગ્ર અંદર કેવી વાત કરી આજો પાણી તો હું મારા ગળુલાની અંદર થોડું લાગે તો પી કે સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ થોડું ઘણું હશે એકવાર તપાસ તો કરો હો સાધુ મહારાજ થોડું પાણી પડી છે આપ જીત છોડતા નથી પાણી પી અને હાલે જાઓ સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ થોડું પાણી તમે પણ પીવું હો સાધુ મહારાજ આપને આઠા પાણી પી હમને પણ રામે રામાનંદ થાય છે સાધુ મહારાજ હવે હાલતા થાવ સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ તમારે આટલા ભોજન પણ કર્યા હા સાધુ મહારાજ તમારું આટલું જળ પણ પી દઉં ભલે સાધુ મહારાજ પણ તમારા વખાણ થોડું દૂધ નાખજો હો સાધુ મહારાજ આપ કેવી વાત કરી રહ્યા છો સબ વખાણ તમારો પાછળીએ છે પાછળીએ વખત દૂધ ના આપે સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ એકવાર તપાસ તો કરો દૂધ જરૂર દેશે હો સાધુ મહારાજ એમાં તપાસ શું કરવાની બકરા મારે છે અને મને ખબર છે કે પાટડીએ છે દૂધ ના આપે સાધુ મહારાજ અરે ગોળભાઈ જીત છોડી દો અને ચાલતા થાવ સાધુ મહારાજ અરે ગોળભાઈ હા સાધુ મહારાજ જેટલો વિશ્વાસ તમારી કામડી પર હતો હા સાધુ મહારાજ એટલો વિશ્વાસ આ સાધુ પર રાખી અને એકવાર તપાસ તો કરો હો સાધુ મહારાજ આપ જીત છોડતા નથી હા કળિયુગની અંદર હું સતના પારખા કરવા જઈ રહ્યો છું સાધુ મહારાજ અરે પાછડિયા બકરા તોય બાધી અરે દે પાછડિયા બકરા દોવતો રે ધોવે બાધે અરે દે પાછડિયા બકરા દોવતો રે હાલો આવે બધે અરે દે પાછડિયા બકરા દોવતો
સાધુ મહારાજ મને બોલો છે આ સપના પારકા કરવા જઈ લેજો પણ મારો બાપ પાછળિયા બકરા ફળ્યા છે તે માટે હરખથી દૂધ પાઉં છું સાધુ મહારાજ અરે ગોવળભાઈ હા સાધુ મહારાજ થોડું દૂધ તમે પણ પીઓ સાધુ મહારાજ હમ નાઠા દૂધ પી અને હમને પણ રામે રામાનંદ થાય છે સાધુ મહારાજ અરે ગોવળભાઈ હા મહાત્મા તમારા આપેલા ભોજન પણ મેં કર્યા ભલે સાધુ મહારાજ તમારું આપેલું પાણી પણ મેં પીધું હા સાધુ મહારાજ તમારા બકરાનું દૂધ પણ પીધું હા સાધુ મહારાજ હા તો આ સાદી વાતમાં તમને જય શ્રી રામ હો સાધુ મહારાજ એમ ક્યાં જાઓ છો સાધુ મહારાજ આપની કઈ ઓળખાણ તો બતાવો સાધુ મહારાજ અરે ગોવળભાઈ હા સાધુ મહારાજ અમારી શું ઓળખાણ સાધુ મહારાજ પોતાના જંગલ ભટકી અને પોતાનું ગુજરાત ચલાવતા હતા. હો સાધુ મહારાજ મને લાગતું નથી કે કોઈ તમે સાધુ મહારાજ ભાવ છો મને લાગે છે કંઈક તમે ચમત્કારી ભાવ છો એટલા માટે કહું છું કે આપણી સાચી ઓળખાણ બતાવો સાધુ મહારાજ અરે ગોવળભાઈ હા સાધુ હાલ મહારાજ મારી ઓળખાણ જોઈતી હોય તો તમારી ઓળખાણ પહેલી બતાડો હો સાધુ મહારાજ મને હાથી હાથી તરીકે વાલે છે અને મારો બકરા દોસ્ત હા ચરાવી અને મારું ગુજરાત ચલાવું છું અરે હરજી ભગત હા સાધુ જો મારી ઓળખાણ જોઈતી હોય હા, સાધુ તો મહારાજ. ફોન કરો ઓળે ફરી અને ઉભા રહો તો હું મારી ઓળખાણ જરૂર બતાવીશ હો સાધુ મહારાજ ફલવાર આવડું ફરીને ઉભા રહેવા કરજો અને આ જંગલની અંદર કઈ ભાગી ગયા તો તમને ક્યાં પૂછે સાધુ મહારાજ અરે હરજી ભગત હા સાધુ મહારાજ એટલો વિશ્વાસ તમારી કાબરી ઉપર હતો ભલે સાધુ મહારાજ એટલો વિશ્વાસ તમારી બકરી પર હતો હા સાધુ મહારાજ એટલો વિશ્વાસ આ સાધુ પર રાખજો ભલે સાધુ મહારાજ આપ કહો છો તો હું આવડું ફરી ફલવાર ઉભો રહું છું સાધુ મહારાજ પણ જરૂરથી બજારજો સાધુ મહારાજ જરૂર દર્શન દઈશ ભલે સાધુ મહારાજ કે ધરિયા ગામા એવા પેલા ગંગે નારાયણ બાળા દે સદગુરુ મળ્યા મને સદગુરુ માર્યા સદગુરુ મળ્યા મને વિષ્ણુજી માર્યા પાઠડિયા બકરા ધોયા ધીરે મને સદગુરુ માર્યા સદગુરુ મળ્યા મને વિષ્ણુજી માર્યા મારા તો બગડાની માયા ધીરે મને સદગુરુ માર્યા મારા તો બગડાની માયા ધીરે મને સદગુરુ માર્યા પાથરિયા બકરા દોયા ધીરે મને સદગુરુ મળ્યા બાવરિયા વાલા એવા કે દરિયા ગામા બીજા રાજબેર ના બાળા એવા વાટા ભાડા બાવરિયા વાલા લેલી દોડે ગોળે થઈ આવો દે એક બાવલી મળ્યો તો અને મને કીધું તું કે પલવાર આવડો ફરીને ઉભો રહે હરજી પણ હરજીની ઉપાધિ એ થાય છે કે પલવાર આવડો ફરીને ઉભો રહે કીધું મને પણ મારા બકરા લઈ અને આ જંગલની અંદર કઈ ભાગી ગયો હશે તો એ બાવાને ત્યાગો દે એટલા માટે પલવાર કીધું તું આવડું ફરીને જોવા દે છે બાવલી તો મારા દ્વારકાના કૃષ્ણ નહીં છે પ્રભુ આટલો ગુનો મારો માફ કરો પ્રભુ હા પ્રભુ ભક્તોનો ગુનો હંમેશા માફો થઈ જાય હરજી ભગત હા પ્રભુ હરજી ભગત આપણને ના બોલવાનું વેણ બોલી ગયો મારા
તો પ્રભુ આપણે જંગલની અંદર દર્શન દેવાનું કારણ બતાવો મારા નાથ. અરે હરજી ભગત હા પ્રભુ. આજ કૃષ્ણ અવતારમાંથી હું રમાવતારમાં જઈ રહ્યો છું. હા પ્રભુ. માતા કૃષ્ણની વાલાની પથમાં આશા માટે આજ વન વગડે હું તમને મળવા માટે આવ્યો છું. હો પ્રભુ આપને વન વગડે દર્શન દઈ અને મારો જન્મ દેવાનો સફળ કરી મારા નાથ. પણ મારી ઝૂંપડીએ ના પધારો મારા નાથ. અરે હરજી ભગત હા પ્રભુ. અત્યારે મારે ભગવાનગઢ જવાનો સમય રહી ગયો છે. કોઈક દિવસ હું તમારી જોડે જરૂર હો પ્રભુ આપણા ચરણોમાં હાજી ભગત કાલાવાલા કરે છે કે મારા નાથ આજની રાત મારી ઝૂંપડી પધારો મારા નાથ. અરે હરજી ભગત હા પ્રભુ. બહુ ઠીક કરો છો તો તમે આગળ ચાલો હું પાછળ આવું છું. ભલે પ્રભુ. અરે આવો તો આજને આજ રે રામ મારી રે ઝૂંપડી હે. આવો તો આજને આજ રે રામ મારી રે ઝૂંપડી હે. હા હરજી ભગત મારી ઝૂંપડી નથી મેળી અને બંગલા. નાનેરા ઝૂંપડા ઓય રામ મારી રે ઝૂંપડી હે. આવો તો યાદ ને આજ રે રામ મારી રે ઝૂંપડી હે. મારી ઝૂંપડી નથી પલક ઢોલિયા. મારી ઝૂંપડી નથી પલક ઢોલિયા. પાછળિયા હોય રે રામ મારી રે ઝૂંપડી મારી ઝૂંપડી નથી બોટલ લડવા. કાળા ને ફૂલગડા હોય રે રામ મારી રે ઝૂંપડી. આવો તો યાદ ને આજ રે રામ મારી રે ઝૂંપડી. ઝૂંપડી શણગાર જોરે આજ વાલા વાળો આવશે. તોરણ બાંધાવવું રે વાલા મારે ઘેરે આવજો. ઘેરા બોલજો રે વાલા મારે ઘેરે આવજો. આવો તો યાદ ને આજ રે રામ મારી રે ઝૂંપડી. આવો તો યાદ ને આજ રે રામ મારી રે ઝૂંપડી. આવો તો યાદ ને આજ રે રામ મારી રે ઝૂંપડી. મારી ઝૂંપડી બાબર કર મારા નાથ રવિલા મારા નાથ.
મારી ઝૂંપડી વધારી અને હરજી ભગતનો દરબાર સફળ કરી મારા નાથ. અરે હરજી ભગત, હા પ્રભુ. આ તમારી ઝૂંપડી કેમ છે લાગે? હો પ્રભુ, મારી ઝૂંપડી જૂની જ લાગે છે. ઉબાણ કુમાર છે પ્રભુ. અરે હરજી ભગત, હા પ્રભુ. આજ આગળ હરહર તો કયો ગાયો છે તો આજ તમને લગન કરો. હો પ્રભુ, હા ઘડી અંદર પરણાવાની જીદ છોડી દો મારા નાથ. અરે હરજી ભગત, હા પ્રભુ. આજ બાબા રામદેવ પરણાવે તો તમે પરણી લો. હો પ્રભુ, આપ જીદ છોડી દો અને ઘડી અંદર મને કુમાર રહેવા દો મારા નાથ. હરે બાબા રામદેવ પરણાવે તમે માલાવાળા પરણાવે તમે પરણો માથી હારે તમે પરણો માથી હારે. આને કળિયુગમાં બાબા કુંવારા દેવા દો. યોગૈયા બેટો ભરતી યુગના રે માગે. યુગના હું ત્યારે આવ્યો મારા વીરજી બવરા મને પરણાવે મને ભલાવડા પરણાવે. મારે નથી પરણવું વીરજી, મારે નથી પરણવું વીરજી. લુગૈયા બેટો વીરજી ગરડા રે માગે. ગરડા હું ક્યાંથી લઈ આવું વીરજી બમરા મને પરણાવે મને ભલાવડો પરણાવે. મારે નથી પરણવું વીરજી, મારે નથી પરણવું વીરજી. મારે ગળિયુગમાં બાબા ચરણો માં લેજો. ચરણો માં લેજો બાપા રૂપિયામાં રાખજો. આને કળિયુગમાં બાબા કુંવારા દેવાનો. આ તમારી ભક્તિ બહુ અતિ પસંદ છું. આજ બાબા રામદેવ વચન આપે છે જે જોઈએ તે હરખેથી માંગો. ઓ પ્રભુ, મને વચન આપતા હોય તો મારે વેદ વચન માંગતો પ્રભુ. અરે હરજી ભગત, હા પ્રભુ. જે જોઈએ તે હરખે હૃદયથી માંગો. હો તો પ્રભુ, હા પ્રણજામ આપતા લો. પહેલી આરતી મારાથી થાય એવું મને વચન આપો મારા નાથ. અરે હરજી ભગત, હા પ્રભુ. આજ પકડતો અંદર અવતાર ધારણ કરવા જઈ રહ્યો છું તો જન્મની આરતી તમારા પહેલી આરતી તમારા હાથે રહેશે. ભલે પ્રભુ. અને બીજું વચન માંગી રહ્યો છું કે જ્યાં તમારો ફોટો હોય ત્યાં મારો ફોટો વચ્ચે રાખજો મારા નાથ. અરે હરજી ભગત, હા પ્રભુ. જે મારો ફોટો હશે હા પ્રભુ. તો ત્યાં તમારો ફોટો જરૂર હશે. હા જો તમારો ફોટો ના હોય તો મારો ફોટો પૂજવા લાયક ના હરજી ભગત. હા પ્રભુ, બસ આટલું જોઈએ મારે. અને આજે હરખથી તમને હરજીમાંથી વિનંતી કરે છે કે આપ મુકણની ઓર જાઓ અને અજય દાદાને ઘેર અવતાર ધારણ કરો મારા નાથ. બોલે કૃષ્ણ કનૈયા.